Good morning, students. Welcome to the subject of environmental science. We are dealing with unit number 2, B part. The whole unit has been divided into A and B part. The first part was concerned with natural resources, and then the B part was concerned with wealth. We are dealing with the part B. Here are the contents that we have to see as far as wealth is concerned, and we have already checked out with the meaning, the difference and the optimum conversion of natural resources into wealth in the last sessions. Today we'll be taking up with anthropogenic waste and onwards, right? Just to brief the things that we have done earlier, that is meaning of the term wealth, right? Wealth means any precious possession that a person or maybe group of persons or maybe the family may be holding can be considered as wealth. It can be the possession in the form of tangible or intangible થિંગ્સ, રાઈટ. ટેન્જિબલ એટલે જોઈ શકાય એવું ગુડ્સ હોઈ શકે, એવી વસ્તુઓ હોઈ શકે, અથવા તો ઇનટેન્જિબલ વસ્તુઓ હોઈ શકે, જેમ કે ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, કોઈ પણ બિઝનેસનો પેટર્ન છે, તો એને પણ અમુક એક્સટેન્ટ સુધી આપણે એને વેલ્થ ગણાવી શકીએ. અને ટેન્જિબલ આઇટમ્સ મે કન્સિસ્ટ ઓફ સે કેશ, લેન્ડ, બિલ્ડિંગ એટસેટ્રા વિચ વી કેન સી એન્ડ ટચ. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ કોઈ પણ વસ્તુને કોઈ મોનિટરી વેલ્યુ હોય તો જ તમે એને વેલ્થ તરીકે અથવા તો સંપત્તિ તરીકે ગણાવી શકો છો, રાઈટ. વેન વી ટોક અબાઉટ the concept of wealth, then in the layman's language it may be what we have discussed in accounting terms. It may be anything that is held by the business that has a monetary value can be considered as wealth, whereas in the economic terms it can be monetary wealth and non-monetary wealth, right? Monetary wealth means કોઈ એની માર્કેટ પ્રાઇસ છે એવી કોઈ પોઝેશન છે એને આપણે વેલ્થ કહેતા હોય છે. જ્યારે નોન મોનિટરી એવું છે કે વિટ ડઝ નોટ હેવ ધ market price, but though it is precious to hold it, that may be say education or maybe good health or maybe good defense facilities, this can be considered as the wealth of the nation or a person, right? So the concept of wealth differs. That means wealth નો જે meaning છે, wealth નું જે સમજ છે એ તમે કઈ દ્રષ્ટિકોણથી જોવા માંગો છો એના આધારે વેરિએટ થતું હોય છે. But anyhow, when we talk about wealth, it is anything that holds the value, right? મોનિટરી વેલ્યુ હોય એને વેલ્થ કહેવાય. અહીંયા આપણે શું કામ આ વસ્તુને ભણી રહ્યા છીએ? તો દેટ ઇઝ વી ઓલ નો દેટ વી હેવ બીન ગિફ્ટેડ વિથ ધ નેચરલ રિસોર્સિસ. જે પણ કન્ટ્રી છે, જે પણ જ્યોગ્રાફિકલ પ્લેસ છે એ કાંઈક ને કાંઈક નેચરલ રિસોર્સિસથી બ્લેસ્ડ હોય છે, રાઈટ. અને એ જે નેચરલ રિસોર્સિસ છે અલ્ટિમેટલી એ કોઈ પણ દેશની કે કોઈ પણ જ્યોગ્રાફિકલ એરિયાની પોતાની સંપત્તિ ગણાવી શકાય, રાઈટ. સો અને આપણને એ પણ ખબર છે કે અનલેસ ધ થિંગ્સ આર નોટ કન્સિડર્ડ એઝ વેલ્થ ઓર યુ કન્સિડર ઇટ એઝ નોર્મલ થિંગ્સ, દેન ધીઝ વી ડુ નોટ હેવ ધ વેલ્યુ ફોર ઇટ. ઇન્સ્ટેડ જો આપણે એને વેલ્યુ ક્રિએટ કરીએ તો એને આપણે સંપત્તિ તરીકે માનશો તો એનો ઉપયોગ પણ આપણે જસ્ટિફાઈડ રીતે કરી શકશું, અથવા તો એનો વધારે સારી રીતે આપણે એનો ઉપયોગ કરીને એને પછી અમલમાં મૂકી શકીએ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સી દેટ ધીઝ થિંગ્સ આર ધેર ઇન ધ નેચર એન્ડ વી પ્રિઝર્વ ઇટ સો દેટ ધ નેક્સ્ટ જનરેશન વુડ બી એબલ ટુ યુટિલાઇઝ ઇટ, બરાબર. એટલે આ વસ્તુને આપણે નેચરલ રિસોર્સિસને વેલ્થ સાથે જોડ્યું છે, રાઈટ. વેન વી મૂવ ઓન ટુ ધ ફર્ધર પાર્ટ ઓફ ધ ક્વેશ્ચન ઓર મે બી ધ content, then we have seen that we are going to deal today with anthropogenic waste, બરાબર. અત્યાર સુધી આપણે વેલ્થ અને વેલ્થને કેવી રીતે કન્વર્ટ કરવું, એ નેચરલ રિસોર્સિસને વેલ્થમાં કેવી રીતે કન્વર્ટ કરવું એની વાત લાસ્ટ સેશન સુધી કરેલી છે. ઇન ટુડેઝ સેશન વિલ બી ચેકિંગ આઉટ વિથ anthropogenic waste. એન્થ્રોપોજેનિક એટલે બીજું કંઈ જ નહીં પણ મેન મેડ જે પણ વસ્તુઓ છે એને એન્થ્રોપોજેનિક કહી શકાય. અને બિકોઝ વી આર ટોકિંગ અબાઉટ એન્થ્રોપોજેનિક વેસ્ટ એટલે બગાડ, અને કોના દ્વારા કરેલો? તો એન્થ્રોપોજેનિક, દેટ મીન્સ ઇટ ઇઝ ક્રિએટેડ બાય મેન. આ એનો એક meaning છે, and then we see everything in detail, right? So anthropogenic can be referred to as any kind of changes in the nature that is caused by the people. That means when people try to create any kind of changes, કોઈ પણ બદલાવ,
કોઈ પણ ચેન્જ નેચરની અંદર જ્યારે માણસો લઈ આવે છે, દેટ મીન્સ ઇટ ઇઝ ક્રિએટેડ બાય પીપલ, તો એને આપણે એન્થ્રોપોજેનિક કહેતા હોઈએ છીએ. સો એન્થ્રોપોજેનિક ઇઝ લાઈક એન એડજેક્ટિવ એટલે વિશેષણ જેવું છે, રાઈટ, જે ડિસ્ક્રાઇબ કરે છે કે ઇફ એની ચેન્જીસ હેપન્સ ઇન ધ નેચર દેટ ઇઝ નોટ નેચરલ, જે નેચરલ નથી, કુદરતી નથી, પણ ક્રિએટેડ ઓર મેડ બાય પીપલ છે, તો એને આપણે એન્થ્રોપોજેનિક ગણાવી શકીએ. ફોર એક્ઝામ્પલ, કન્સ્ટ્રક્શન ઓફ રોડ્સ છે, સિટીઝ છે, એ નેચર નથી, ફોરેસ્ટ નેચર છે, રિવર, ઓશન, સિનિક બ્યુટી, આ બધું નેચરલ છે, રાઈટ. બટ વેન વી ટ્રાય ટુ ક્રિએટ સમથિંગ by our efforts, then that becomes anthropogenic. So anthropogenic effects, processes, objects or materials are those that are derived from human activities as opposed to those occurring in the natural environment without human influences. That means જે તે વસ્તુઓ, જે તે ઇફેક્ટ્સ, પ્રોસેસીસ, ઓબ્જેક્ટ્સ, મટીરિયલ જે નેચરલ નથી પણ હ્યુમન એક્ટિવિટીઝ દ્વારા એ ઊભું થયું છે અથવા તો એ હ્યુમન એક્ટિવિટીઝને લીધે સર્જાણું છે, તો એ બધી જ વસ્તુને આપણે એન્થ્રોપોજેનિક કહી શકીએ, રાઈટ. એન્ડ ઇટ ઇઝ નોટ નેચરલ. શું કામ? તો એ કુદરતી નથી, આપણે હ્યુમન એક્ટિવિટીઝ દ્વારા એને ઊભી કરેલી છે. ઇટ હેઝ બીન અકરિંગ બિકોઝ ઓફ હ્યુમન એક્ટિવિટીઝ, રાઈટ. કોઈ પણ પ્રોસેસ છે, કોઈ પણ ઓબ્જેક્ટ છે, કોઈ પણ મટીરિયલ છે, તો આપણે એવા બધા જ વસ્તુઓને, બધા જ મટીરિયલને આપણે શું ગણાવી શકીએ? તો વી કેન કોલ ઇટ એઝ ધી એન્થ્રોપોજેનિક activities or maybe anthropogenic things, right? So most often anthropogenic is used as an adjective that is describing the pollution, બરાબર. એન્થ્રોપોજેનિક ને એડજેક્ટિવ તરીકે ને પોલ્યુશન ને ડિસ્ક્રાઇબ કરવા માટે, પોલ્યુશન એટલે પ્રદૂષણને ડિસ્ક્રાઇબ કરવા માટે વપરાતો શબ્દ છે. ધ એન્થ્રોપોજેનિક કોઝ ઓફ ધ હોલ, સપોઝ અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે કોઈ એન્થ્રોપોજેનિક કોઝ એટલે મેનમેડ કોઝ ઇન ધ લેયર ઓફ ઓઝોન લેયર છે. મેં પહેલાં પણ ફર્સ્ટ યુનિટમાં વાત કરેલી છે કે આપણું આખું પ્લેનેટ અર્થ છે એ ઓઝોન લેયરથી કવર્ડ છે, બરાબર. અને એ ઓઝોન લેયરની અંદર કદાચ હોલ્સ આપણે જોઈ શકીએ છીએ અથવા હોલ્સ ડિટેક્ટ થયા છે, તો ઇટ ઇઝ બિકોઝ ઓફ ધી એન્થ્રોપોજેનિક એક્ટિવિટીઝ. દેટ મીન્સ એ મેન મેડ છે, નેચરે એમાં હોલ્સ નથી પાડેલા, નેચરે આપણને ક્લિયર કટ લેયર આપ્યું હતું અલ્ટ્રાવાયોલેટ રેઝથી પ્રોટેક્ટ કરવા માટે. બટ બિકોઝ ઓફ અવર એક્ટિવિટીઝ, બિકોઝ ઓફ ધ ગ્રીન હાઉસ ગેસીસ, ક્લોરોફ્લોરસ ગેસીસ, વી હેવ ક્રિએટેડ ધ હોલ્સ ઇન ધ ઓઝોન લેયર. તો ધીસ કેન બી કન્સિડર્ડ એઝ એન્થ્રોપોજેનિક, કારણ કે આનું કારણ શું છે? તો હ્યુમન એક્ટિવિટી છે. દેટ ઇઝ વોટ ઇઝ સેડ ટુ બી એન્થ્રોપોજેનિક. દેટ મીન્સ ઇન શોર્ટ વી કેન સે દેટ એની એક્ટિવિટી વિચ ઇન્ફ્લુઅન્સીસ ઓર ઇન્વોલ્વ્સ હ્યુમન બીંગ્સ, જે એક્ટિવિટીની અંદર હ્યુમન એક્ટિવિટીનો પ્રભાવ હોય અથવા તો હ્યુમન બીંગ્સનો પ્રભાવ હોય છે, એની એક્ટિવિટીઝનો પ્રભાવ હોય છે, એન્ડ મોર ઓવર ઇટ ઇઝ નોટ નેચરલ, એ કુદરતી નથી, એ તમામ વસ્તુઓને આપણે એન્થ્રોપોજેનિક કહી શકીએ છીએ, રાઈટ. વી કેન કોલ ધેમ એન્થ્રોપોજેનિક. સો વેન વી આર ટોકિંગ અબાઉટ એન્થ્રોપોજેનિક વેસ્ટ, આપણે જે અત્યારે ટોપિક ડિસ્કસ કરીએ છીએ એન્થ્રોપોજેનિક વેસ્ટ, આઈ હોપ ધ ટર્મ એન્થ્રોપોજેનિક ઇઝ ક્લિયર ટુ યુ. I repeat one more time, what is anthropogenic? Then anthropogenic is any human activity that affects the nature. That means જે natural નથી, man-made creation છે. It may be material, it may be objects, it may be any kind of process which is influenced by human beings or human activities. Then all those things can be considered as anthropogenic, બરાબર. અને અહીંયા આપણે એક સ્પેસિફિકલી એન્થ્રોપોજેનિક વેસ્ટની વાત કરીએ છીએ. સી, ઇન નેચર દેર ઇઝ નથિંગ લાઇક વેસ્ટ. નેચરની અંદર, કુદરતની અંદર કોઈ પણ વસ્તુનો બગાડ એવું ક્યાંય કન્સેપ્ટ જ નથી. ઇટ કીપ્સ ઓન ચેન્જિંગ ઇટ્સ ફોર્મ્સ, અને એ દરેક ફોર્મનું એક પોતાનું મહત્ત્વ છે, એ કુદરત છે, રાઈટ. બટ વોટ વી ડુ ઇઝ, બિકોઝ વી વોન્ટ ટુ ક્રિએટ ન્યૂ થિંગ્સ, બિકોઝ વી વોન્ટ ટુ હેવ ધ કમ્ફર્ટેબલ એન્ડ લક્ઝરિયસ લાઈફ, વી કીપ ઓન મેન્યુફેક્ચરિંગ એન્ડ વી કીપ ઓન પ્રોડ્યુસિંગ સચ કાઇન્ડ ઓફ ગુડ્સ વિચ આર ગુડ ફોર અસ ઓર વિચ આર ગુડ ફોર ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ અ પર્સન. પણ ક્યાંક ને ક્યાંક એ નેચરને નુકસાનકારક છે, એ આપણે વિચારતા નથી, અને એને લીધે ઘણો બધો વેસ્ટ એવો ઊભો થાય છે જેનો પછી કોઈ નિકાલ થઈ શકતો નથી. તો આ બધી જ મેનમેડ એક્ટિવિટીઝને લીધે જે પણ વેસ્ટ ઊભું થાય છે એને એન્થ્રોપોજેનિક વેસ્ટ કહેવાય.
All right, and we are going to talk about that in this particular session. So anthropogenic waste is that type of waste which is completely man-made or waste created because of human activities. કોઈ પણ હ્યુમન એક્ટિવિટીઝને લઈને અથવા એને લીધે કોઈ પણ પ્રકારનો જ્યારે વેસ્ટ ક્રિએટ થાય છે જે મેનમેડ છે, જેમાં કોઈ નેચરલ એક્ટિવિટી નથી, એ તમામ વસ્તુને આપણે એન્થ્રોપોજેનિક વેસ્ટ કહી શકીએ છીએ, બગાડ કહી શકીએ છીએ. Right? Here there has been a very simple example that has been quoted, that is, suppose anthropogenic carbon dioxide. હવે કાર્બન ડાયોક્સાઇડ એ એક પ્રકારનો ગેસ છે, આપણને ખબર છે, જે નેચરમાં અવેલેબલ છે, બરાબર. નેચરમાં અવેલેબલ છે એ કેવી રીતે? તો આપણે જે બ્રીધિંગ કરીએ છીએ, આપણે જે એક્ઝેલ કરીએ છીએ ગેસ છે, એ કાર્બન ડાયોક્સાઇડ હોઈ શકે. એ ઇન્હેલ કોણ કરે છે? પ્લાન્ટ્સ કરે છે. દે ટેક ઇટ ફોર ધેર ફૂડ એન્ડ દે ગીવ આઉટ ઓક્સિજન, બરાબર. તો દેટ ઇઝ ધ નેચરલ થિંગ દેટ હેપન્સ એન્ડ દેટ ઇઝ ધ નેચરલ કાર્બન ડાયોક્સાઇડ દેટ મે બી પ્રેઝન્ટ ઇન ધ નેચર, રાઇટ. બટ દેટ કાર્બન ડાયોક્સાઇડ વિચ is because of the human activities, which is being created because of the human activities, જેમ કે કંઈક બર્ન કરીએ છીએ, બર્નિંગ ઓફ ફોસિલ ફ્યુલ્સ, કંઈ કોલ છે કે પેટ્રોલિયમ છે, ડીઝલ છે, એ બંધ થવાથી જે પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને પછી આપણા રેસ્પિરેટરી ટ્રેકમાં જાય કે એને કોઈ બીજા એનિમલ્સ કન્ઝ્યુમ કરે છે, તો દેટ બિકમ્સ ધ એન્થ્રોપોજેનિક કાર્બન ડાયોક્સાઇડ ઓર મે બી એન્થ્રોપોજેનિક વેસ્ટ. કારણ કે એ જે જ્યાંથી આવ્યું છે ઇટ હેઝ કમ અપ બિકોઝ ઓફ એની હ્યુમન એક્ટિવિટી. તો આવી કોઈ પણ વસ્તુ, આવું કોઈ પણ વેસ્ટ કે જે બિકોઝ ઇટ ઇઝ ડ્યુ ટુ સમ કાઇન્ડ ઓફ હ્યુમન એક્ટિવિટીઝ દેટ કેન બી કન્સિડર્ડ એઝ ધ એન્થ્રોપોજેનિક વેસ્ટ, રાઇટ. સો હવે આપણને બહુ સિમ્પલ કન્સેપ્ટ છે. ઇટ ઇઝ ઓનલી દેટ ધ ટર્મ મે લુક ડિફિકલ્ટ, બાકી આખો કન્સેપ્ટ બહુ સિમ્પલ છે. એન્થ્રોપોજેનિક એટલે મેનમેડ અને વેસ્ટ એટલે બગાડ. તો મેનમેડ એક્ટિવિટીઝ, કોઈ હ્યુમન એક્ટિવિટીઝને લઈને કોઈ પણ પ્રકારનો બગાડ જ્યારે આવે છે, ઇટ મે બી બિકોઝ ઓફ ધ પોલ્યુશન, ઇટ મે બી બિકોઝ ઓફ ધ બર્નિંગ ઓફ ધ ફોસિલ ફ્યુલ્સ, ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી હોય, માઇનિંગ હોય, એવી કોઈ પણ એગ્રીકલ્ચર, ઓવર એગ્રીકલ્ચરલ એક્ટિવિટીઝ હોય, તો આ બધી જ એક્ટિવિટીઝ કેવી કહી શકાય કે જેને લીધે ક્યાંક ને ક્યાંક આપણે વેસ્ટ ક્રિએટ કરીએ છીએ અને એ નેચરલ નથી, મેનમેડ એક્ટિવિટીઝને લીધે આ થયેલું છે. તો દેટ ઇઝ વોટ ઇઝ સેડ ટુ બી એન્થ્રોપોજેનિક, બરાબર. તો હિયર વિલ બી લર્નિંગ અબાઉટ વોટ ઇઝ એન્થ્રોપોજેનિક વેસ્ટ અને આ ક્યાંથી આવે છે, સોર્સ શું છે, કઈ જગ્યાએથી આ એન્થ્રોપોજેનિક જે વેસ્ટ છે એ ક્રિએટ થાય છે. So the term is often used in the context of environmental externalities in the form of chemical or biological wastes that are produced as the byproduct of otherwise purposeful human activities. જે પણ આપણે હ્યુમન એક્ટિવિટીઝ કરીએ છીએ એને લીધે જે પણ એનું બાય પ્રોડક્ટ છે કે એનું વેસ્ટ પ્રોડક્ટ છે, જે કેમિકલ પણ હોઈ શકે, બાયોલોજિકલ પણ હોઈ શકે, અને એ પ્રકારનો વેસ્ટ આપણે જ્યારે એન્વાયરમેન્ટને આપીએ છીએ, એન્વાયરમેન્ટમાં આપણે ડમ્પ કરીએ છીએ, તો એ બધી જ વસ્તુઓને એન્થ્રોપોજેનિક વેસ્ટ કહી શકાય, રાઈટ. તો એન્થ્રોપોજેનિક વેસ્ટના સોર્સિસ ક્યાંથી આવો વેસ્ટ ઊભો થાય છે? તો હિયર વી આર ગોઈંગ ટુ લર્ન ફ્યુ ઓફ ધ વેરી સિમ્પલ એન્થ્રોપોજેનિક એક્ટિવિટીઝ કે જેને લઈને આપણે એન્થ્રોપોજેનિક વેસ્ટ ક્રિએટ કરીએ છીએ. ઇટ મે બી ઇન્ડસ્ટ્રી, ઇટ મે બી એગ્રીકલ્ચર, ઇટ મે બી માઇનિંગ, ઇટ મે બી ટ્રાન્સપોર્ટેશન, ઇટ મે બી કન્સ્ટ્રક્શન ઓર હેબિટેશન એન્ડ ડિફોરેસ્ટેશન. આ બધા જ એવા મુદ્દાઓ છે અથવા તો આ બધા એવા પોઈન્ટ્સ છે કે જેને લઈને આપણે આ બધે જ જોઈએ. ઇફ યુ વી સી ઇટ, તો ઇન્ડસ્ટ્રી લ્યો, એગ્રીકલ્ચર લ્યો, માઇનિંગ લ્યો, ટ્રાન્સપોર્ટેશન લ્યો, આ બધા કઈ એક્ટિવિટીઝ છે? ઇટ ઇઝ નોટ નેચરલ, ઇટ ઇઝ મેન મેડ, હ્યુમન એક્ટિવિટીઝ છે, બરાબર. અને આ હ્યુમન એક્ટિવિટીઝ કરીએ છીએ તો એને લીધે કંઈક ને કંઈક રીતે આપણે એવું એન્થ્રોપોજેનિક વેસ્ટ ઊભું કરીએ છીએ કે જે આપણે એન્વાયરમેન્ટમાં પછી વી રિલીઝ ઇટ ઇન ટુ એન્વાયરમેન્ટ, બટ સમવેર ઓર ધી અધર ઇટ ઇઝ હાર્મફુલ ટુ ધી એન્વાયરમેન્ટ. એન્ડ વાય ઇટ ઇઝ એન્થ્રોપોજેનિક? કારણ કે એની અંદર હ્યુમન એક્ટિવિટી સામેલ છે અથવા તો હ્યુમન એક્ટિવિટીને લઈને આવી ટાઈપનું વેસ્ટ ઊભું થાય છે, એટલે એને એન્થ્રોપોજેનિક વેસ્ટ કહી શકાય છે.
ટુ બિગિન વિથ આપણે સોર્સ જોઈએ છે કે ક્યાંથી આવું ટાઈપનું વેસ્ટ ક્રિએટ થાય છે. તો ધ ફર્સ્ટ એન્ડ ધ ફોરમોસ્ટ દેટ કમ્સ અપ ઇઝ ઇન્ડસ્ટ્રી, રાઇટ. વી ઓલ નો દેટ ઓલ ધ મેન્યુફેક્ચરિંગ ઇઝ ઓલમોસ્ટ ડન ઇન ધ ઇન્ડસ્ટ્રી. જે પણ ટેન્જિબલ ગુડ્સનું મેન્યુફેક્ચરિંગ છે ઇન્ડસ્ટ્રીમાં થતું હોય છે. અને આ ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે કોઈ પણ પ્રોસેસ થાય તો એના અંતે વોટ હેપન્સ ઇઝ ઇટ મે બી ધ રિલીઝ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટોક્સિક ગેસીસ ઓર મે બી એવી કોઈ ટાઈપના પાર્ટિકલ્સ જે સે લેન્ડ પોલ્યુટ કરે કે વોટર પોલ્યુટ કરે, કારણ કે આપણે બધું વેસ્ટેજ છે એ મે બી વી આર ડમ્પિંગ ઇટ ઇન ટુ ધ વોટર બોડીઝ ઓર વી આર રિલીઝિંગ ઇટ ઇન ટુ ધી એટમોસ્ફિયર. તો કાંઈક ને કાંઈક રીતે આપણે જે નેચરને છે અથવા તો એન્વાયરમેન્ટમાં આપણે એને રિલીઝ કરીએ છીએ અને એ રીતે ઇટ બિકમ્સ ધ એન્થ્રોપોજેનિક waste, right? So industry is the biggest example because it releases some kind of gases or maybe dust into atmosphere, right? It may be any kind of waste disposal that may be creating water pollution or maybe air pollution and even the land pollution. That is why industry becomes the biggest source of anthropogenic waste, right? Now as we can see it here, it is the second one, that is agriculture. Now how agriculture becomes the anthropogenic waste? Because what we do under agriculture, we convert the woodlands into the we burn them, right? Woodlands એટલે કોઈ પણ ટાઈપના ફોરેસ્ટ છે, કારણ કે the population increases, the need for food increases, and when you want to grow food you need agricultural land for it. બધી જગ્યાએ sufficient agricultural land પૂરતા પ્રમાણમાં ન હોય તો what we do is we deforest, we cut down the woodlands, we cut down the trees and we burn them, right? And we convert it into agricultural land. તો આ પણ એક પ્રકારનો સોર્સ છે કે જેનાથી because we burn it and we change the form, which is not natural, anthropogenic છે ને it kind of waste create કરે છે, right? It may be even the surface નું જે ગ્રાઉન્ડ વોટર છે અથવા તો સરફેસ વોટર છે, ગ્રાઉન્ડ વોટર છે, એ ડાયવર્ટ થઈ જાય, કારણ કે આપણે એગ્રીકલ્ચર માટે એ જગ્યાને વાપરવાની હોય છે. ગ્રાઉન્ડ વોટર પોલ્યુશન એ ઊભું થાય છે બિકોઝ ઓફ ધી ઇનએડિક્વેટ ડ્રેનેજ ફેસિલિટીઝ, રાઇટ. ઇવન ધ પોલ્યુશન ઓફ સોઇલ ઇઝ દેર because of the dumping of the chemical fertilizers, pesticides, dirty and unclean water. When you are just dumping it on the land, then that may be then again used for, that land may be used for agriculture, and somewhere or the other the crops even gets affected with that. So that is the second source from where the anthropogenic waste comes up. The third one comes up is mining એટલે ખાણ ખોદવી, right? તો it may be when the work of mining is done, તો આપણે શું કરતા હોય છે, રિમૂવલ ઓફ ધી ટોપ સોઇલ, ઉપરની જે સોઇલ છે, ઉપરનું જે લેયર છે સોઇલનું, એને રિમૂવ કરીએ છીએ. અને what we do is we degrade the value or degrade the quality of the soil, and there can be even the diversion of groundwater. જે ગ્રાઉન્ડ છે એ ડિસ્ટર્બ થાય, રાઈટ. સરફેસનું જે આપણે જે પણ મિનરલ્સ હોય એ ડિસ્ટર્બ થતા હોય છે. દેર મે બી અ કાઇન્ડ ઓફ બીકોઝ ઓફ માઇનિંગ ન્યૂ or when we want to mine, technologies are used, maybe the drillers are used. So what happens because of that, it releases some kind of gases into the air, and maybe જે સોઇલ છે, ટોપ લેવલ સોઇલ, કેટલાય લેવલ સુધીની ક્રસ્ટની જે સોઇલ છે એ બધું જ ડિસ્ટર્બ થતું હોય છે. એન્ડ બીકોઝ ઓફ દેટ what happens is one or the other ways we create the pollution, and that is why the third point is all about mining. Fourth one, transportation. It is needless to say that vehicular air pollution is because of the transportation. ખૂબ બધી એરક્રાફ્ટ્સ દોડતી હોય કે ટ્રેન્સ દોડતી હોય કે મે બી ઓન ધ રોડ્સ ધ વ્હીકલ્સ આર રનિંગ, then what happens, it discharges some or the other kind of toxic gases, and again because it is man-made, anthropogenic છે. That is why it is because it is man-made activities we call it anthropogenic waste, because there is nothing like waste in the in the concept of natural resources, કે કોઈ પણ ટાઈપનું નેચરલ રિસોર્સિસની અંદર કોઈ અથવા તો નેચરની અંદર કોઈ પણ પ્રકારનો બગાડ એવી કોઈ વસ્તુ આવતી જ નથી. જસ્ટ બિકોઝ ઓફ અવર એક્ટિવિટીઝ દેટ વી ક્રિએટ ધીસ કાઇન્ડ ઓફ વેસ્ટ, એન્ડ વેન વી ક્રિએટ બિકોઝ ઓફ હ્યુમન એક્ટિવિટીઝ ઇટ ઇઝ ક્રિએટેડ, ઇટ ઇઝ નોન એઝ એન્થ્રોપોજેનિક વેસ્ટ. બરાબર. હવે અહીંયા
We are going to see the fifth reason કે કઈ રીઝનને લીધે એન્થ્રોપોજેનિક એક્ટિવિટીઝ અથવા એન્થ્રોપોજેનિક વેસ્ટ આવે છે. તો વન મોર હિયર ઇઝ એ કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ. નેચરલી જ્યારે મોર નંબર ઓફ પીપલ આર દેર, યુ નીડ મોર કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ એન્ડ બિલ્ડિંગ્સ ડન ફોર દેમ. બિકોઝ ઓફ દેટ વોટ વી ડુ ઇઝ વી ટ્રાય ટુ કટ ધ નેચરલ હેબિટેટ્સ. નેચરલ હેબિટેટ્સ છે એને રિમૂવ કરી નાખીએ. ગ્રાઉન્ડ વોટર છે એને આપણે ભરી દેતા હોઈએ છીએ. ઓર મે બી જે સ્વેમ્સ છે, પૂલ્સ છે, સ્ટ્રીમ્સ છે એને આપણે ડેબ્રીઝથી, કન્સ્ટ્રક્શનનું જે મલબો હોય એનાથી ભરીને વી ટ્રાય ટુ કન્સ્ટ્રક્ટ ધ એક્ટિવિટીઝ. સો સમવેર ઓર ધી અધર અગેન આપણે શું કરીએ છીએ તો કે આપણી એક્ટિવિટીઝને લીધે નેચરને નુકસાન પહોંચાડીએ છીએ અથવા તો નેચરમાં વેસ્ટ ક્રિએટ કરીએ છીએ. સો દેટ ઇઝ હાઉ ઇટ બિકમ્સ ધ એન્થ્રોપોજેનિક વેસ્ટ. નેક્સ્ટ કમ્સ અપ ઇઝ હેબિટેશન. હેબિટેશન મીન્સ લાઈક જ્યાં નેચર જ છે, ફક્ત કુદરત જ છે અને કુદરતના જેટલા જીવો છે એનું એક હેબિટેટ હોય, એનું એક આખું પોતાનું એક વર્તુળ છે. એ બધી એ બધું આપણે ડિસ્ટર્બ કરીને વોટ વી ટ્રાય ટુ ડુ ઇઝ આપણી હ્યુમન એક્ટિવિટીઝને લીધે એક આખો સેપરેટ ઝોન ઊભો થાય અને એમાં હ્યુમન એક્ટિવિટીઝ થવા લાગે. તો વોટ હેપન્સ ઇઝ દેન દેટ હેબિટેશન, જે નેચરલ હેબિટેટ્સ છે એ લોકોની જગ્યા છોડવી પડે અથવા તો એક્સટિંક્ટ થઈ જાય છે અને હ્યુમન એક્ટિવિટીઝનું વર્ચસ્વ વધી જાય છે. સો કન્સન્ટ્રેશન ઓફ વેસ્ટ પ્રોડક્ટ્સ, સેવેજ, ડેબ્રીઝ એટસેટ્રા ઇન્ક્રીઝેસ. સો અગેન ડ્યુ ટુ હેબિટેશન. હેબિટેશન એટલે રહેઠાણથી કંઈક ને કંઈક એક્ટિવિટીઝને લઈને નેચરમાં વેસ્ટ ઊભું થાય છે એન્ડ દેટ ઇઝ હાઉ ઇટ બિકમ્સ ધ એન્થ્રોપોજેનિક વેસ્ટ. રાઈટ. હવે આની ઇમ્પેક્ટ શું આવે? આપણે સોર્સ જોઈ લીધો કે માઇનિંગ, એગ્રીકલ્ચર, કન્સ્ટ્રક્શન, ટ્રાન્સપોર્ટેશન, આ બધી પ્રવૃત્તિઓ કેવી છે? નેચરલ નથી, મેનમેડ છે અને એના થકી એન્થ્રોપોજેનિક વેસ્ટ આવે છે. હવેના જે પોર્શનમાં આપણે શું જોવાના છીએ? ઇમ્પેક્ટ જોવાના છે. ઇમ્પેક્ટ એટલે એની અસર. તો એન્થ્રોપોજેનિક એક્ટિવિટીઝની એન્વાયરમેન્ટમાં કઈ પ્રકારની અસર થાય છે દેટ વી આર ગોઈંગ ટુ સી ઇટ હિયર ઇન ધીસ ટોપિક. રાઇટ. સો વેન વી આર ટોકિંગ અબાઉટ impact, we can say that in the process of adapting the nature, right, reworking and making the lives better, humans have started influencing and altering the lives and environment surrounding him, which has adversely affected the connected environment. We all know this, right, that some or the other ways, કારણ કે આપણે આપણી લાઈફને કમ્ફર્ટેબલ બનાવવા માગીએ છીએ, આપણે આપણી લાઈફને બહુ સરળ બનાવવા માગીએ છીએ. તો વોટ હેપન્સ બિકોઝ ઓફ દેટ આપણે ક્યાંક ને ક્યાંક નેચરને બહુ નુકસાન પહોંચાડીએ છીએ. આપણે વિપરીત રીતે એડવર્સલી મીન્સ વિપરીત રીતે આપણે બહુ નેચરને, એન્વાયરમેન્ટને નુકસાન પહોંચાડીએ છીએ. સો દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ સિચ્યુએશન. રાઇટ. અને એને લીધે શું ક્રિએટ થાય છે? કઈ ટાઈપનું ઇન્ફ્લુઅન્સ ક્રિએટ થાય છે? કઈ રીતના પ્રશ્નો ઊભા થાય છે? તો ધીસ હેઝ રિયલી થ્રેટન ધ સર્વાઈવલ ઓફ એન્વાયરમેન્ટ. રાઇટ. કે આપણી એક્ટિવિટીઝને લઈને એન્વાયરમેન્ટની અંદર એનું સર્વાઈવલ, સસ્ટેનેબલ જે આખું સર્વાઈવલ છે એ બધું જ ચેન્જ થઈ ગયું છે. રાઇટ. અને ખૂબ બધી મેનમેડ એક્ટિવિટીઝને લીધે એન્વાયરમેન્ટ has really getting or is it really getting disturbed and આપણે હવે કન્ઝર્વેશન રાખવું પડે, આપણે સાચવવું પડે, એન્વાયરમેન્ટને બચાવી રાખવું પડે, એવા આખો એક સિનેરિયો ઊભો થયો છે. રાઈટ. સો ધ ઇન્ફ્લુઅન્સ ઓફ અવર એક્ટિવિટીઝ મે બી ડિરેક્ટ ઓર ઇનડિરેક્ટ. આપણે ઇનડિરેક્ટલી અથવા ડિરેક્ટલી ક્યાંક ને ક્યાંક આપણે નેચરને અથવા એન્વાયરમેન્ટને ડિસ્ટર્બ કરતા હોય છે. તો હ્યુમન એક્ટિવિટીઝ ઇન્ફ્લુઅન્સ ડિરેક્ટલી ઓન ધ લિવિંગ ઓર્ગેનિઝમ્સ. રાઇટ. ફોર એક્ઝામ્પલ, આપણે ખૂબ બધું ઓવર ફિશિંગ કે ઓવર હન્ટિંગ કરીએ છીએ તો સમવેર ઓર ધી અધર આપણે શું કરીએ છીએ તો કે જે નેચરના જે ઓર્ગેનિઝમ્સ છે કે એમાં જે જીવતા જીવ છે એને આપણે હેરાન કરીએ છીએ, એને આપણે ડિસ્ટર્બ કરીએ છીએ. રાઇટ. તો વોટ હેપન્સ બિકોઝ ઓફ દેટ દેર મે બી ધ શાર્પ રિડક્શન ઇન ધ સેવરલ સ્પીશીઝ. ઘણી બધી સ્પીશીઝ, ઘણી બધી જાતિ પ્રજાતિ એવી છે જે ઓલમોસ્ટ ખતમ થવા લાગી છે. વાય? બિકોઝ ઓફ અવર યુસેજ. રાઇટ. એન્ડ ધીસ હેઝ રિયલી થ્રેટન ધ સર્વાઈવલ ઓફ સો મેની એન્ડ સસ્ટેનન્સ ઓફ ધી એન્વાયરમેન્ટ. સો મેની ઓર્ગેનિઝમ્સ આર એકચ્યુઅલી ડાઈંગ ઓર મે બી એ લોકોનું સર્વાઈવલ બહુ જ ડિફિકલ્ટ થઈ ગયું છે બિકોઝ ઓફ અવર એક્ટિવિટીઝ. સો મેનમેડ ચેન્જીસ આર રિયલી મેકિંગ અ લોટ ઓફ ઇન્ફ્લુઅન્સ ઓન ધી એન્વાયરમેન્ટ અને મોરઓવર એ એડવર્સ ઇમ્પેક્ટ બહુ બધી છોડે છે. રાઈટ. હવે એ ડિરેક્ટ થઈ. ઇનડિરેક્ટલી આપણે કઈ રીતે ઇન્ફ્લુઅન્સ કરીએ છીએ અથવા તો ઓવર ફિશિંગ કે ઓવર હન્ટિંગ કરે તો સીધું ઓર્ગેનિઝમ્સ ઉપર અસર થવાની છે, એની જે વસ્તી છે એના ઉપર અસર થવાની છે, એ આપણે જોયું.
full. But here we are going to see the indirect influence that is exerted by men, right? કે એ કેવી રીતે એન્થ્રોપોજેનિક એક્ટિવિટીઝને લીધે what it is trying to do or how it affects the earth, right? Then the simple points have been given here કે જે આપણને દેખાડે છે કે these are all the results because of our activities. Suppose number 1 અહીંયા છે the climatic change. We all know this, right? કે પેલા કેવું હતું તો બધી સિઝન્સ ફિક્સ હોય અથવા બધી સિઝન્સમાં ટાઈમિંગ્સ ફિક્સ હોય ને કોઈ સિઝન બહુ લાંબી ચાલે ને કોઈ ઓછી ચાલે ને એવું નહોતું. But because of so many reasons of the human activities, there is so much of climatic change, right? You see that summers have increased. We see that glaciers are melting. So due to one or the other reasons, water ઓવરફ્લોઈંગ ક્યાંકથી ને ક્યાંકથી થતું હોય છે, ફ્લડની સિચ્યુએશન વારે વારે આવતી હોય છે. તો વોટ હેપન્સ બિકોઝ ઓફ ધીસ, દેન ધ ક્લાઇમેટ વિચ વોઝ સર્ટેન ઓલમોસ્ટ ફિક્સ હતું એ બધું જ હવે ચેન્જ થતું દેખાતું હોય છે, રાઈટ? સો દેટ ઇઝ ધ બિગેસ્ટ ઇન્ફ્લુઅન્સ દેટ હેઝ હેપન બિકોઝ ઓફ ધી મેન મેડ એક્ટિવિટીઝ. કારણ કે આપણે જુદી જુદી ટાઈપના ગેસીસ રિલીઝ કરીએ છીએ, એના લીધે જે આખું વાતાવરણ છે એની અંદર ઘણા બધા મેજર ચેન્જીસ આવતા હોય છે. દેટ ઇઝ વન ઓફ ધ રીઝન. દેન અગેન number 2 is it also includes the physical condition and chemical composition of the atmosphere and water bodies. આપણે જે પણ આપણે આગળ વાત કરી કે ઇન્ડસ્ટ્રીને લઈને, એગ્રીકલ્ચરને લઈને પેસ્ટિસાઇડ્સ વાપરતા હોય, ઘણી બધી ટાઈપના ગેસીસ રિલીઝ થતા હોય, તો એને લીધે એટમોસ્ફિયરને પણ નુકસાન થાય છે. એન્ડ સમવેર ઓર ધી અધર જે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ છે એ આપણે વોટર બોડીઝમાં ડમ્પ કરીએ તો એ વોટર બોડીઝના કમ્પોઝિશનમાં પણ નુકસાન કરતા હોય છે, અથવા તો એમાં પણ કેમિકલ એડ થાય જે કદાચ ડેન્જરસ હોય, ફેટલ હોય આખી એક્વેટિક લાઈફ માટે. તો એ બધું જ આપણે ડિસ્ટર્બ કરીએ છીએ, રાઈટ? ધ થર્ડ ઇમ્પેક્ટ કમ્સ અપ ઇઝ દેર ઇઝ ચેન્જીસ ઇન ધી અર્થ સરફેસ પર ચેન્જીસ આવે છે કન્સ્ટ્રક્શનને લીધે, બિલ્ડિંગને લીધે. સોઇલ અને વેજીટેશન છે અને એનિમલ્સ છે, ઇવન દે આર ગેટિંગ ધ અફેક્ટેડ. એની પોપ્યુલેશન છે એ ઘટી ગઈ છે. અમુક એનિમલ્સ કે ઓર્ગેનિઝમ્સ તો ઓલમોસ્ટ એક્સટિંક્ટ થઈ ગયા છે. તો ધીઝ આર ઓલ માઇન્ડ યુ દે આર નોટ નેચરલ. એ નેચરલ નથી. ક્યાંક અને ક્યાંક આપણે જવાબદાર છે, ક્યાંક અને ક્યાંક આપણી જે એક્ટિવિટીઝ છે એ જવાબદાર છે. દેટ ઇઝ વાય વી આર લર્નિંગ હિયર. The increased radioactivity produced by the development of atomic industry, especially nuclear weapon test જે થતા હોય એ મોટામાં મોટું એન્થ્રોપોજેનિક થ્રેટ છે. ન્યુક્લિયર બોમ્બ્સ છે એનું જે ટેસ્ટ થતો હોય, રાઈટ? તો એનું એક્ઝામિનેશન થતું હોય તો એમાં શું થાય છે કે ધેટ રિલીઝિસ સો મચ ઓફ ડેન્જરસ ગેસીસ, અને એની અસર 1-2 મહિના કે વર્ષો માટે નથી હોતી, જનરેશન્સ સુધી એની અસર જોવા મળે છે. એન્ડ દેટ ઇઝ ધ બિગેસ્ટ એન્થ્રોપોજેનિક થ્રેટ, અને એ મોટામાં મોટું ભય છે કોઈ પણ એન્વાયરમેન્ટને, રાઈટ? દેન નેક્સ્ટ કમ્સ અપ ઇઝ મેન કોન્શિયસલી એન્ડ અનકોન્શિયસલી. આપણને ખબર હોય કે સભાનતાથી કે આપણને નથી ખબર, એવી રીતે આપણે ડિસ્ટ્રોય કરીએ છીએ પ્લાન્ટ્સને, એનિમલ્સને, જસ્ટ ફોર ક્રિએટિંગ અવર ફેવરેબલ કન્ડિશન્સ. આપણી ફેવરેબલ કન્ડિશન્સ માટે આપણે આવા સતત નુકસાન છે એ આપણે કરતા હોઈએ છીએ નેચરને, બરાબર? પછી ઇન એટેમ્પ્ટ ટુ હેવ ધ બેટર એગ્રીકલ્ચર yield, અગેન આપણે એગ્રીકલ્ચરલ, એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર ઓલ્સો, દેટ પોપ્યુલેશન ઇન્ક્રીઝિસ, ધ નીડ ફોર ફૂડ ઇન્ક્રીઝિસ એન્ડ વી નીડ ટુ ઇન્ક્રીઝ ધ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ. તો એ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટની પ્રોડક્ટિવિટી વધારવા માટે, ઉત્પાદન ક્ષમતા વધારવા માટે યુઝ ધ આર્ટિફિશિયલ ફર્ટિલાઇઝર્સ, મે બી પેસ્ટિસાઇડ્સ આર યુઝડ, એન્ડ દેટ ક્રિએટ્સ ધ પ્રોબ્લેમ્સ ફોર ધ સર્વાઇવલ ઓફ ધી સમ કાઇન્ડ ઓફ સ્પીશીઝ. જે અમુક ટાઈપના સ્પીશીઝ છે એને પણ એના સર્વાઇવલના પ્રોબ્લેમ્સ થઈ જાય છે. સોઇલ છે એ પછી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇટ ટર્ન્સ અપ ઇનફર્ટાઇલ. તો આવા કેટલાય પ્રોબ્લેમ્સ આપણે આપણી એક્ટિવિટીઝને લઈને નેચરને કરતા હોય છે. દેન અગેન ઇન્ક્રીઝિંગ પોપ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી હેઝ મેડ ઇટ વેરી ડિફિકલ્ટ કે કોઈ એવું હવે અનટચ એરિયા જ નથી રહ્યો નેચરની અંદર જ્યાં આપણે હ્યુમન એક્ટિવિટીથી આપણે ઇન્ટરફિયર ન કર્યું હોય અથવા એમાં આપણે કંઈ નુકસાન ન પહોંચાડ્યું હોય. દેર હેઝ નોટ બીન એની કાઇન્ડ ઓફ સચ એરિયાઝ નાઉ. દેર ઇઝ હાર્ડલી એની એરિયા અનટચડ કે આપણે ઓલમોસ્ટ બધી જ જગ્યાએ આપણે આપણી એક્ટિવિટીઝને લીધે નેચરને નુકસાન પહોંચાડ્યું છે. સો સમવેર વી હેવ ક્રિએટેડ ધ એડવર્સ ઇમ્પેક્ટ ઓન ધ નેચર. અગેન ઇમ્પ્રોપર મેથડ્સ ઓફ પ્લવિંગ, જે ખેતરમાં અથવા તો ખેતી કરવાની ઇમ્પ્રોપર મેથડ્સ છે, કેટલનું ઓવરગ્રેઝિંગ છે, રાઈટ? નેચરલ કમ્યુનિટીઝ છે એને લીધે
એ શું થાય તો કે એ બધું ડિસ્ટર્બ થઈ જાય. વોટર છે, વોટર બોડીઝ છે, સોઇલ ઇરોઝન છે, રાઈટ, રિવર્સ શેલો થાય છે. આવા કેટલાય પ્રોબ્લેમ્સ છે જે આપણી એક્ટિવિટીઝને લઈને directly or indirectly it is affecting the environment, and that is how it is the anthropogenic waste is creating or is anthropogenic waste is creating such kind of impacts એટલે અસર. કેવી અસર? તો adverse impact on the environment. So what we have done today is we have tried to see what is anthropogenic waste. Anthropogenic એટલે જે man made or human activities છે એને લઈને જે બગાડ ઊભો થાય છે અથવા વેસ્ટ ક્રિએટ થાય છે જે નેચરમાં જ જાય છે, અલ્ટિમેટલી એટમોસ્ફિયરમાં જાય છે, એને એન્થ્રોપોજેનિક વેસ્ટ કહેવાય. એના સોર્સિસ કયા? તો બધી જ હ્યુમન એક્ટિવિટીઝ, માઇનિંગ, એગ્રીકલ્ચર, મે બી ઇન્ડસ્ટ્રી, ટ્રાન્સપોર્ટેશન, કન્સ્ટ્રક્શન, આ બધી જ એક્ટિવિટીઝ મેનમેડ છે અને એને એ બધા જ સોર્સિસ છે એન્થ્રોપોજેનિક વેસ્ટના. અને એની ઇમ્પેક્ટ, દેટ ઇઝ ધ થર્ડ પાર્ટ વી હેવ સીન કે એની ઇમ્પેક્ટ, એની અસર નેચર ઉપર શું થાય છે. તો દેટ ઇઝ વોટ વી હેવ સીન ઇન ધ લાસ્ટ 2 સ્લાઇડ્સ કે ક્લાઇમેટિક ચેન્જ આવે છે, ફિઝિકલ કન્ડિશન બગડી જાય છે, એટમોસ્ફિયર ડિસ્ટર્બ થાય છે, વોટર બોડીઝ માં પ્રોબ્લેમ્સ ઊભા થાય છે, અર્થ સરફેસ છે એના વેજીટેશન્સમાં અમુક એનિમલ્સ ઓલમોસ્ટ એક્સટિંક્ટ થતા જાય છે, રાઈટ. રેડિયો એક્ટિવિટીઝ જે આપણી મેનમેડ એક્ટિવિટીઝને લઈને થાય છે, લાઈક ન્યુક્લિયર વેપન્સ, ટેસ્ટ ઓફ ન્યુક્લિયર વેપન્સ, એ મોટામાં મોટો એન્થ્રોપોજેનિક થ્રેટ છે, રાઈટ. મેન આપણે ક્યાંક ને ક્યાંક કોન્શિયસલી અને અનકોન્શિયસલી પ્લાન્ટ્સ અને એનિમલ્સને એટલું બધું ડિસ્ટર્બ કરીએ છીએ, એનું આખું જે એની જે ઇકોસિસ્ટમ છે એને આપણે ડિસ્ટર્બ કરીએ છીએ, રાઈટ. આપણે ખૂબ બધું એગ્રીકલ્ચરલ યીલ્ડ લેવાના ચક્કરમાં વી હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સો મચ ઓફ આર્ટિફિશિયલ ફર્ટિલાઇઝર્સ ઓર મે બી ધ પેસ્ટિસાઇડ્સ આર યુઝ. તો ક્યાંક એ પણ સોઇલને નુકસાનકારક છે, રાઈટ. આપણે આપણા ડેવલપમેન્ટ માટે આપણા સાયન્સ અને ટેકનોલોજીથી આપણે બધી જ જગ્યાએ લગભગ પહોંચી ગયા છે. તો નેચરનો એવો કોઈ ભાગ નથી કે જે અનટચ છે. સમવેર ઓર ધી અધર બધી જ આપણી બધી હ્યુમન એક્ટિવિટીઝને લીધે ક્યાંક ને ક્યાંક આપણે એને નુકસાન પહોંચાડીએ છીએ. અગેન પ્લવિંગની મેથડ ખોટી હોય અથવા તો એગ્રીકલ્ચર કરવાની મેથડ ખોટી હોય, ગ્રેઝિંગ કેટલને મૂકી દીધું હોય એટલે ઓવર ગ્રેઝિંગ એક એરિયામાં થતું હોય, રાઈટ. નેચરલ કમ્યુનિટીઝ છે ત્યાં રહેતા જે જીવજંતુઓ છે એને નુકસાન પહોંચે, એ એક્સટિંક્ટ થવા માંડે, સોઇલ ઇરોઝન થવા માંડે, વોટરના જે લેવલ્સ છે એમાં imbalances આવવા માંડે. આવા કેટલીય પ્રકારના પ્રોબ્લેમ્સ are faced because of our anthropogenic activities. So in this session what we have seen is we have clearly focused on anthropogenic. What is the term anthropogenic? What is anthropogenic waste? એન્થ્રોપોજેનિક વેસ્ટના સોર્સિસ કયા કયા છે અને એની ઇમ્પેક્ટ કેવી આવે છે એની વાત આપણે આ સેશનની અંદર કરેલી છે, રાઈટ. વેન વી મીટ નેક્સ્ટ વિલ બી ચેકિંગ આઉટ વિથ અનધર પોર્શન, દેટ ઇઝ ધ મેનમેડ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. અગેન એને આખી જે વાત છે એ મેનમેડ છે, એન્થ્રોપોજેનિક છે, એન્ડ વિલ બી સીઈંગ ઇટ ઇન ડિટેલ ઇન ધ નેક્સ્ટ સેશન, રાઈટ. સો બાય ધ ટાઈમ વી મીટ નેક્સ્ટ, it's a goodbye from my side. Take care. Thank you.